વિશ્લેષણ સમિતિ વિભાગીય વિશ્લેષણ સમિતિ બરોડા આવ્યા છે અને એમાં જે અમારા છેલ્લા 3 વર્ષથી જે પોલીસની અંદર ભરતી થયેલા નાયક ભાવેશ ભીખા અને નાયક હેમંત ભીખા વિરુદ્ધમાં અરજી આપી હતી. એવી રીતે કેટલી લોકોની શંકાસ્પદમાં અરજી આપી છે. પણ જે ભીખા નાયક જે પોલીસમાં ગોધરા જે જિલ્લાની અંદર નોકરી કરે છે એની માટે અરજી આપી છે. જે અરજીની અંદરમાં એટલા પુરાવા આપ્યા છે કે જે એવા પુરાવા કે એક ભાઈ ઓબીસી માં છે ને બીજા ભાઈના છોકરા એસટી માં છે એવા પુરાવા આપ્યા છે. તો પણ આ વિશ્લેષણ સમિતિ માધુરી પાટીલમાં એવું ક્લિયર કટ લખેલું છે કે 3 મહિનામાં જજમેન્ટ આપવાના. આજે 3 વર્ષ થઈ ગયા તો પણ વિશ્લેષણ સમિતિ કોઈ જજમેન્ટ આપતું નથી. આજે અમે હતાશ થઈને જઈએ છીએ કે આ વિશ્લેષણ સમિતિએ હજુ સુધી નિર્ણય લીધો નથી અને કહે છે કે તપાસ કરીએ. એટલે તપાસ કરી અને મેડમે આજે અમને વિશ્લેષણ અધ્યક્ષે કીધું છે કે આવતા અઠવાડિયે અમે આ ફાઇલને કોઈ પણ નિર્ણય આપીશું એવું કીધું છે. પણ આવા કેટલા લોકો ખોટા સર્ટિફિકેટ વાળા લોકો આજે નોકરી કરે છે અને નોકરીનો લાભ રહે છે. વિશ્લેષણ સમિતિને કામનું ભારણ છે એવું કે છે. તો પહેલા એવું કહેતા હતા કે ગાંધીનગર વિશ્લેષણનું બહુ ભારણ છે. અમે 4 વિશ્લેષણ સમિતિ બનાવી તો પણ આજે ભારણ છે. તો તમે જજમેન્ટ લો તો ભારણ ઓછું થઈ જાય. માધુરી પાટીલમાં સ્પષ્ટ કીધું છે જજમેન્ટ ટુ ઓર્ડરમાં કે 3 મહિના નિકાલ કરવાનો. નિકાલ કરો, નિકાલ થશે તો ફાઇલનો કોઈ ભરાવ જ ના થાય. તો ક્યાંક ને ક્યાંક એમને રાજકીય દબાણ હોઈ શકે અથવા કે એમને કામનું ભારણ હતું તો માનવું છે. પણ આ ભાવેશ નાયક નો અમારો એક અગ્રીમ છે એને પણ ધ્યાન આપે. એ વિશ્લેષણ સમિતિ મુલાકાત લીધી. પ્રવીણ પારકી આદિવાસી એક્ટિવિસ્ટ